હાઇડ્રા ફેશિયલનું નામ સાંભળીને તમને પણ એવું થાય છે ને કે હું પણ કરાવું, પણ હાઇડ્રા ફેશિયલ કરાવતા પહેલાં જો આ વાત ન જાણી તો ફાયદો થવાને બદલે સ્કિન બગડી શકે છે. પહેલાં સમજો હાઇડ્રા ફેશિયલ કામ શું કરે છે. તો આ એક મેડી ફેશિયલ છે જેમાં 4 સ્ટેપ્સ હોય છે. પહેલું ક્લેન્ઝિંગ એન્ડ એક્સફોલિએશન, જેનાથી ડેડ સ્કિન સેલ્સ સાફ થાય છે. બીજું માઇલ્ડ કેમિકલ પીલ, જે સેફ હોય છે. ત્રીજું એક્સ્ટ્રેક્શન, જેમાં વેક્યુમ ટેકનોલોજીથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ પેઇન વગર ખેંચાઈ જાય છે. ચોથું હાઇડ્રેટ એન્ડ ઇન્ફ્યુઝ, જેમાં સ્કિનની અંદર સુધી એન્ટીઓક્સિડન્ટ્સ અને સિરમ પુશ થાય છે. હવે સૌથી અગત્યની વાત, જેમના ફેસ ઉપર એક્ટિવ એકને હોય એ જો હાઇડ્રા ફેશિયલ કરાવે તો એકને વધારે ફેલાઈ શકે છે. એમની સ્કિન ઉપર રેડનેસ કે રોઝેશિયા છે તો એમની સ્કિન પર બળતરા અચાનક વધી શકે છે. અને જે લોકોના ફેસ ઉપર બીજી કોઈ એક્ટિવ ટ્રીટમેન્ટ ચાલુ હોય એ લોકોએ ડૉક્ટરની એડવાઇસ વગર હાઇડ્રા ફેશિયલ ના કરાવવું જોઈએ. હાઇડ્રા ફેશિયલ એક બહુ સારી ટ્રીટમેન્ટ છે, પણ દરેક માટે નહીં. પહેલાં જાણો પછી કરાવો. આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારા પેજને ફોલો કરો.